માણસનું કેવું છે કે માણસને સફળ તો થવું છે, પણ સફળતાના માર્ગે આવતી અડચણો, સમસ્યાઓ, તેનાથી દૂર રહેવું છે. આવી રીતના તો કેમ સફળતા સુધી પહોંચી શકાય? અને ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે ભલે આપણે સફળ ન થઈએ, પણ કરેલો પ્રયાસ ક્યારેય નિષ્ફળ નથી જતો. જ્યારે તમે પ્રયાસ કરશો ત્યારે તમને મળશે અનુભવ, અને એ અનુભવ જ તમારા સફળતાનું પહેલું પગલું હશે. કારણ કે જો તમારી પાસે અનુભવ હશે તો તમે ક્યાંક પહોંચી શકો છો. આપણે ઘણી વખત કહેતા હોય છે કે અનુભવ જ એ શ્રેષ્ઠ શિક્ષક છે. બીજી વખત તમે એ ભૂલ નહીં કરો. એટલે જે ઘણા એવા લોકો છે કે જેને સફળ થવું છે, પણ નિષ્ફળતાના જે ડરથી તેઓ એક પગલું પણ નથી ભરતા, એક પ્રયાસ પણ નથી કરતા. આવા લોકો માટે ખાસ એક કહેવાય ને કે ટર્નિંગ પોઈન્ટ કહેવાય, કે જ્યારે જિંદગીમાં આપણે સફળ થવું હોય ને આપણે કોઈક સમસ્યાઓથી આપણે ડરી જઈએ તો આપણે કંઈ ન કરી શકીએ. એવી અનેક સમસ્યાઓ આવશે કે જ્યારે તમારે એકલું પડવું પડે, જ્યાં કોઈ ન હોય. અનેક સમસ્યાઓ હોય, સમસ્યાથી બહાર નીકળવું ખૂબ અઘરું હોય, પણ તમારું જે આત્મબળ છે, તમારી હિંમત છે, જો એ તમારી સાથે હોય તો તમે આ દુનિયાની ગમે એટલી અઘરી વસ્તુ હોય કે ગમે એટલું અઘરું તમારું લક્ષ્ય કેમ ન હોય, તમે ત્યાં સુધી પહોંચી શકો છો. એટલે અનુભવ તો શ્રેષ્ઠ શિક્ષક છે જ, અને એ શ્રેષ્ઠ શિક્ષક જ તમને સફળતા સુધી પહોંચાડશે. અને ઘણી વખત મેં પણ કહ્યું છે કે જો તમારે ખરેખર સફળ થવું હોય તો સાહસ અને સંઘર્ષ કરવો ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિના જીવનમાં સાહસ અને સંઘર્ષ કર્યા વિનાની સફળતા મળતી જ નથી. શું કહેવું તમારું?